નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આત્મશ્રદ્ધાયા પ્રભાવ. આપણે છેલ્લે લેક્ચરમાં વાત થયેલી કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ છે એ કઈ હદ સુધી અસર કરે છે એનું ઉત્તમ ઉદાહરણ છે એ એકલવ્યએ આપણી સમક્ષ રજૂ કરી દીધું છે. કઈ રીતે? ફક્ત ને ફક્ત માણસની અંદર રહેલી આત્મશ્રદ્ધા દ્વારા. અને એ આત્મશ્રદ્ધા વ્યક્તિની અંદર હોય તો એ કોઈ પણ મુશ્કેલ કાર્ય છે એ પાર કરી શકે છે, કારણ કે અડગમનના મુસાફરને હિમાલય પણ નડતો નથી અને કાયરો હોય અને તળેટીમાં પણ રસ્તો જડતો નથી. તો આત્મશ્રદ્ધાયા પ્રભાવની અંદર આપણે જે વસ્તુ જોઈ એનું એક વખત સંક્ષિપ્તમાં પુનરાવર્તન કરી અને ત્યારબાદ છે એ સ્વાધ્યાય તરફ આગળ વધીશું. જોઈએ સૌપ્રથમ સંસ્કૃત અને ત્યારબાદ એનું ટ્રાન્સલેશન છે હું રજૂ કરીશ. એક બાલક આસીત તસ્ય નામ એકલવ્ય આસીત. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ, કૃપયા મામ સ્વીકુરુ. આચાર્યઃ પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ, પરંતુ આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃ કાલાત સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાः અભ્યાસમ અકરોત. શનૈઃ સહ કુશલઃ ધનુર્ધરઃ અભવત. એકદા તસ્મિન વને ગુરુદ્રોણઃ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એકઃ કુક્કુરઃ તાન દૃષ્ટ્વા અભસત. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. તદેવ એકલવ્યઃ બાણૈઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. દ્રોણાચાર્યઃ એતદ્ દૃષ્ટ્વા તત્ર આગચ્છત. तं च अपृच्छत् कः तव आचार्यः. तदा सः द्रोणाचार्यं तां मूर्तिम् अदर्शयत्. एकलव्यः गुरुश्रद्धायाः स्वश्रद्धायाः च प्रतीकः अस्ति. एकलव्यः अस्मान् शिक्षयति स्वयं ज्योतिः स्वयं प्रज्ञः भवतु. यदि अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कापि सिद्धिः दुर्लभा नास्ति. अनन्तरम् आत्मश्रद्धायाः बलेन सह श्रेष्ठः धनुर्धरः अभवत्. तो आ प्रमाणे છે એ આપણે એનો પરિચય છે મેળવ્યો. સંસ્કૃત છે સમગ્ર હું બોલ્યો છું, ત્યારબાદ એનું ટ્રાન્સલેશન છે એ એક વખત આપણે જોઈ લઈએ. કોઈ વસ્તુ ચૂકી ગયા હો તો એ નોંધી લેજો. બોલતો જાઉં છું, ધ્યાન આપજો. પેરેગ્રાફ નંબર 1. Once there was a boy, full stop. His name was Eklavya, full stop. He wished to learn archery. Once he went to Dronacharya. બીજા પેરેગ્રાફમાં once he went to Dronacharya and said, full stop, double inverted માં, oh teacher, exclamation mark, I wish to become a skilled archer, full stop. Kindly accept me, the teacher replied. Kindly accept me, the teacher replied, comma, double inverted. I teach Kauravas and Pandavas, full stop. I cannot accept you as my student, full stop, double inverted, pura. His faith towards his guru did not become less, full stop. પેરેગ્રાફ નંબર 2 છે પૂરો. પેરેગ્રાફ નંબર 3. He'd made a statue of Acharya Drona, full stop. He used to
he used to bow down to the statue every day. Full stop. He would practice archery from morning to evening. Slowly he became a skilled archer. આ પેરેગ્રાફ નંબર 3. પેરેગ્રાફ નંબર 4 જોઈએ. Once Guru Drona came to that forest with the Pandavas and Kauravas. Full stop. A dog started barking on seeing them. Full stop. Arjuna picked up the bow at that instant. Eklavya stitched the dog's mouth with arrows. આખું મોઢું છે સિવાય જાય છે. Full stop. Seeing this, Dronacharya came there and asked him, double inverted માં comma, asked him comma, double inverted માં, who is your teacher? Double inverted pura. Then he showed the statue to Dronacharya. Full stop. 5th paragraph. Eklavya is an example of faith in the teacher and self-confidence. Full stop. Eklavya teaches us લઘુ વિરામ એટલે કે ડોટ અને કોમા. ડબલ ઇન્વર્ટેડમાં become your own light and discerning intelligence. Full stop. Double inverted pura. If we have self-confidence, then no achievement will be difficult to attain. Full stop. છઠ્ઠું અને છેલ્લી પંક્તિ. Then he became the best archer on the strength of self-confidence. Full stop. તો આખો પાઠ છે એ સંસ્કૃતમાં મેં તમારી સામે રજૂ કર્યો, ત્યારબાદ અંગ્રેજીમાં પણ રજૂ કર્યો. લગભગ કોઈ બાબત બાકી રહેતી નથી. હવે છે એ આપણે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાય. સ્વાધ્યાયનો એટલે એક્સરસાઇઝ 1. મારી સાથે ઉચ્ચારણ છે કરતા જવાનું છે. એકલવ્ય. આ એક્સરસાઇઝની અંદર હું જે કાંઈ બોલું છું એ શબ્દનું તમારે મારી સાથે ઉચ્ચારણ કરવાનું છે. 12 શબ્દો છે કુલ. મારી સાથે લખતા પણ જવાનું છે અને બોલતા પણ જવાનું છે. એકલવ્ય. એકલવ્ય. બીજું છે ધનુર્વિદ્યામ. 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 ત્રીજું દ્રોણાચાર્યસ્ય. ચોથું અગચ્છત. પાંચમું સ્વીકુરુ. લખતા જવાનું છે અને બોલતા પણ જવાનું છે. ત્યારબાદ હું ફરીને પાછો બોલીશ, તમારે મારી સાથે બોલતા જવાનું. સ્વીકુરુ પછી પ્રત્યવદત. સાતમું શિષ્ય રૂપેણ. રૂપેણ. આઠમું પર્યંતમ.
9મું उत्थापयति। उत्थापयति। 10મું गुरुश्रद्धायाः। गुरुश्रद्धायाः। गुरुश्रद्धायाः पछी स्वयं ज्योतिः। स्वयं ज्योतिः। स्वयं ज्योतिः। અને 12મું છે दुर्लभा। दुर्लभा मारी साथे बोलता जवानुं छे, ध्यान आपजो। उच्चारण पर फक्त ने फक्त ध्यान केंद्रित करवानुं छे ने अहींया जोता जवानुं छे, एटले सांभळवानुं अने जोवानुं बंने छे। एकलव्यः। एकलव्यः धनुर्विद्याम। धनुर्विद्याम। त्यारबाद छे द्रोणाचार्यस्य। द्रोणाचार्यस्य स्य एटले षष्ठी विभक्ति थई आपणे जोईती। अगच्छ स्वीकुरु। त्यारबाद प्रत्यवदत। प्रत्यवदत। प्रत्यवदत शिष्यरूपेण पर्यन्तम उत्थापयति। गुरुश्रद्धायाः स्वयं ज्योतिः। गुरुश्रद्धायामां अहींया विसर्ग छे, 2 टपका एटले एने आपणे व्याकरणनी भाषामां हवे आपणे 8th में छीए एटले विसर्ग तरीके ज एने ओळखशुं। स्वयं ज्योतिः एटले के तो अहींया ज्योतिः एनुं उच्चारण छे आ रीते थशे, तो विसर्ग छे आ। दुर्लभा फरीथी 12मेथी दुर्लभा स्वयं ज्योतिः गुरुश्रद्धायाः मारी साथे बोलता जवानुं छे। उत्थापयति पर्यन्तम शिष्यरूपेण प्रत्यवदत स्वीकुरु अगच्छत द्रोणाचार्यस्य धनुर्विद्याम अने एकलव्यः। आटली वस्तु छे आपणे जोई। तो आ तो आपणो प्रश्न नंबर 1। हवे छे एनाथी आगळ प्रश्न नंबर 2, जेनी अंदर आपणे संस्कृतमां आपेला प्रश्नो छे एना आपणे संस्कृतमां ज उत्तर आपवाना छे। जोईए प्रश्न नंबर 2। प्रश्न छे ए आपनी समक्ष हूँ बोलीश अने आंसर छे अहींया हूँ लखतो जाईश। जोईए प्रश्न नंबर 2 अने एनी अंदरनो पहलो प्रश्न। एकलव्यः धनुर्विद्यां पठितुं कस्य समीपम् अगच्छत्। एकलव्यः धनुर्विद्यां पठितुं कस्य समीपम् अगच्छत्। लखीए एनो उत्तर। एकलव्यः धनुर्विद्यां पठितुं द्रोणाचार्यस्य समीपम् अगच्छत्। जोईए एकलव्यः उत्तर 1। एकलव्यः धनुर्विद्यां पठितुं धनुर्विद्यां पठितुं धनुर्विद्यां पठितुं द्रोणाचार्यस्य समीपम् अगच्छत्। धनुर्विद्यां पठितुं द्रोणाचार्यस्य समीपम् अगच्छत्। द्रोणाचार्यस्य
સમીપમ અગચ્છત. આ આપણો ઉત્તર 1 હતો. અહીંયા આપણે લખીએ ઉત્તર 2. પ્રશ્ન 2 વાંચું છું. એકલવ્ય દ્રોણમ કિમ અવદત. એકલવ્ય દ્રોણને શું કહ્યું? ઉત્તર સંસ્કૃતમાં જ છે. એકલવ્ય દ્રોણમ અવદત. એકલવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. લખીએ એનો ઉત્તર 2. એકલવ્ય દ્રોણમ અવદત. એકલવ્ય દ્રોણમ અવદત. એકલવ્ય દ્રોણમ અવદત. શું કહે છે? ડબલ ઇન્વર્ટેડમાં ગુરુદેવ ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. અહમપી ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. ધનુર્ધરઃ ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. કૃપયા મામ સ્વીકુરુ. કૃપયા મામ સ્વીકુરુ. ડબલ ઇન્વર્ટેડ પૂર્ણ. ફરીથી એકલવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ અહમપી ધનુર્ધરઃ. અહમપી ધનુર્ધરઃ ધનુર્ધરઃ. અહીંયા રકાર આવશે. ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. દ્રોણ એકલવ્યમ કિમ અવદત. દ્રોણ એકલવ્યમ કિમ અવદત. દ્રોણે એકલવ્યને શું કહ્યું? દ્રોણ એકલવ્યમ અવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. અહમ કૌરવાન પાંડવાન પાઠયામિ. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. હું કૌરવ અને પાંડવોને જ ભણાવું છું. હું આપને શિષ્ય તરીકે સ્વીકારી શકતો નથી. લખીએનો ઉત્તર પ્રશ્ન 3નો. દ્રોણ એકલવ્યમ અવદત. દ્રોણ દ્રોણ એકલવ્યમ અવદત. દ્રોણ છે એણે એકલવ્યને કહ્યું એકલવ્યમ અવદત. ડેશ ડબલ ઇન્વર્ટેડ કરશું. શું કહે છે? અહમ કૌરવાન
पांडवांच अहम कौरवान पांडवांच अहम कौरवान अहम कौरवान पांडवांच पांडवान कौरवान पांडवान च पाठयामि च पाठयामि फुल स्टॉप। अहम भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि। अहम भवतः अहम भवतः शिष्यरूपेण 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 स्वीकारं कर्तुं न शक्नोमि। स्वीकारं कर्तुं न शक्नोमि न शक्नोमि। तो मित्रों आ आपणो प्रश्न नंबर 3 नो उत्तर है तैयार थयो। हवे छे प्रश्न नंबर 4। एकलव्यः बाणैः किम अकरोत्। एकलव्यः बाणैः किम अकरोत्। एकलव्य बाण वडे शुं करे छे। एकलव्यः बाणैः किम अकरोत्। एनो उत्तर छे एकलव्यः बाणैः एकस्य कुक्कुरस्य मुखम असीव्यत। लखिए नो उत्तर। एकलव्यः बाणैः उत्तर नंबर 4। उत्तर 4 एकलव्यः बाणैः बाणैः एकस्य कुक्कुरस्य एकस्य कुक्कुरस्य मुखम असीव्यत। असीव्यत। प्रश्न नंबर 5। द्रोणाचार्यः एकलव्यं किम अपृच्छत। फरीथी द्रोणाचार्यः एकलव्यं किम अपृच्छत एटले के द्रोणाचार्यए एकलव्यने शुं पूछ्યું। द्रोणाचार्यः उत्तर लखशु। द्रोणाचार्यः एकलव्यं अपृच्छत कः तव आचार्यः। उत्तर 5 लखिए द्रोणाचार्यः एकलव्यं अपृच्छत। द्रोणाचार्यः एकलव्यं अपृच्छत।
अपृच्छत कह तव आचार्य। कह तव आचार्य। आ आपणो प्रश्न नंबर 5 છે, અહીંયા પૂર્ણ થયો। ફરીથી એક વખત બોલી જાઉં છું। उत्तर 1 एकलव्य धनुर्विद्यां पठितुं द्रोणाचार्यस्य समीपम अगच्छत। प्रश्न 2 નો उत्तर एकलव्य द्रोणम अवदत। अवदतनी अंदर त છે એ અહીંયા હલંત કરી નાખજો। गुरुदेव अहमपि धनुर्धरः भवितुम् इच्छामि, कृपया मां स्वीकुरु। प्रश्न 3 નો उत्तर द्रोणः एकलव्यम अवदत अहम कौरवान् पांडवान् च पाठयामि, अहम भवतः शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोमि। प्रश्न 4 एनो उत्तर एकलव्यः बाणैः एकस्य कुक्कुरस्य मुखम असीव्यत। अने 5मो उत्तर द्रोणाचार्यः एकलव्यम अपृच्छत कह तव आचार्यः। कह तव आचार्यः। तो आ तो आपणो प्रश्न नंबर 2 અને એના 5 પ્રશ્નના આપણે ઉત્તર છે લખ્યા। હવે છે એનાથી આગળ છે જોઈએ। પ્રશ્ન નંબર 3 ની અંદર આપેલું છે, ઉપર બ્રેકેટમાં બધા ઓપ્શન આપેલા છે અને નીચે છે એની ખાલી જગ્યા ફિલ ઇન ધ બ્લેન્ક। તો એ આપણે પૂર્ણ કરવાની છે। જોઈએ એકલવ્ય ધનુર્વિદ્યાं પઠિતું દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત। લખીએ, એના આન્સર છે અહીંયા લખતા જઈએ। પ્રશ્ન 3 एकलव्यः एकलव्यः धनुर्विद्यां पठितुं धनुर्विद्यां पठितुं विद्यां पठितुं द्रोणाचार्यस्य समीपम अगच्छत। अहींया एनो उत्तर आवशे द्रोणाचार्यस्य। द्रोणाचार्यस्य समीपम अगच्छत। अगच्छत પછી છે એકલવ્યસ્ય આચાર્યમ પ્રતિ। એકલવ્યસ્ય आचार्यम प्रति आपणी बीजी खाली जग्या श्रद्धा शिथिला न अभवत। श्रद्धा शिथिला न अभवत। न अभवत। प्रश्न नंबर 3 क एकः कुक्कुरः तान् दृष्ट्वा अभसत। एकः कुक्कुरः एकः कुक्कुरः कुक्कुरः तान् दृष्ट्वा
અભષત, ચોથું, એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ. એકલવ્ય અસ્માન, એકલવ્ય અસ્માન એકલવ્ય અસ્માન શિક્ષયતિ. એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ. સ્વયં જ્યોતિ, સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ. તો આ તો આપણો પ્રશ્ન નંબર 3 અને એના 4 ઉત્તરો છે એનું આપણે અહીંયા સમાધાન કર્યું. પછી છે પ્રશ્ન નંબર 4, શબ્દના આધારે વાક્ય બનાવો. શબ્દના આધારે વાક્ય બનાવો. તો એની અંદર શબ્દ શું આપ્યા છે તો જોઈએ. ધનુર્ધરઃ, બાલક, શિષ્ય અને કુકુરઃ. ધનુરઃ, બાલક, શિષ્ય અને કુકુરઃ. જોઈએ પ્રશ્ન નંબર 4, જેની અંદર આપણને શબ્દો આપેલા છે. ફક્ત ને ફક્ત સંસ્કૃતમાં વાક્યો બનાવવાના છે. ધનુર્ધરઃ, બાલક, ધનુર્ધરઃ, અર્જુન મહાર ધનુર્ધરઃ અસ્તિ. અર્જુન, અર્જુન. આ આપણો પ્રશ્ન નંબર 4 છે. એના જવાબ અહીંયા હું લખું છું. અર્જુન મહાન ધનુર્ધરઃ અસ્તિ. અર્જુન મહાન ધનુર્ધરઃ અસ્તિ. અસ્તિ એટલે છે. અર્જુન છે એ મહાન ધનુર્ધર છે. ત્યારબાદ બીજો શબ્દ છે બાલક. બાલક નિર્દોષ ભવતિ. લખીએ. બાલક નિર્દોષ દોષ. બાલક નિર્દોષ, બાલક નિર્દોષ ભવતિ. ત્રીજું, શિષ્ય. હે શિષ્ય, સ્વયં સત્યમ વદ ધર્મમ ચર. હે શિષ્ય, હે શિષ્ય સત્યમ વદ. અહીં અલ્પવિરામ કરશું. સત્યમ વદ, સાચું બોલ. ધર્મમ ચર, ધર્મનું આચરણ કર. ધર્મમ ચર. અને પછીનું છે કુક્કુરઃ શબ્દ છે. કુક્કુરઃ રાત્રિ સમયે બહુ ભસતિ. કુક્કુરઃ, કુક્કુરઃ રાત્રિ સમયે. રાત્રિ સમયે બહુ ભસતિ. આ તો પ્રશ્ન નંબર 4 એનો આપણે ઉત્તર લખ્યો. ત્યારબાદ
खरा खोटा एटले के साचुं होय तो आम अने खोटुं होय तो न। आपणे यस और नो अथवा ट्रू एंड फॉल जे आवे राइट रोंग तमारे ओळखी अने आंसर आपवानो होय खरा छे के खोटा। प्रश्न नंबर 5 नी अंदर 4 प्रश्न आप्या छे अने चारे 4 प्रश्नने ध्यानमां राखी अने तमारे आम अथवा तो न छे आंसर आपवानो छे। अहींया प्रश्न नंबर 5 छे एना उत्तर 1 पछी उत्तर 2 उत्तर 3 उत्तर 4 एना आंसर छे। अहीं आपणे लखीए एकलव्यः ईश्वर श्रद्धायाः प्रतीकः अस्ति। एकलव्यः ईश्वर श्रद्धानुं प्रतीक छे। साची वात छे के खोटी वात छे? खोटी वात छे, कारण के आत्मश्रद्धानुं प्रतीक छे, ईश्वर श्रद्धानुं प्रतीक नथी। एटले एनो उत्तर आवशे न। आ आपणो आंसर थयो। प्रश्न नंबर 2 एकलव्यः बाणैः कुक्कुरस्य मुखम असीव्यत। तो एकलव्यए बाणथी कूतरानुं मों सीवी नाख्युं। आ वात साची छे, तो एनो उत्तर थशे आम। आम। त्यारबाद आचार्यं प्रति एकलव्यस्य श्रद्धा शिथिला न अभवत। आचार्य प्रत्येनी एकलव्यनी श्रद्धा शिथिला न अभवत एटले के ढीली पड़ी नहीं। तो एनो उत्तर पण आम एम उत्तर थशे। आम एटले के हा। आम आम एटले हिंदी में केरी थाय पण आम अहींया संस्कृत में छे एटले आ आम एटले हा एम कहेवा मागे छे। द्रोणाचार्यः एकलव्यस्य शिष्यरूपेण स्वीकारं कर्तुं न शक्नोति। द्रोणाचार्यए एकलव्यनो शिष्य तरीके स्वीकार न कर्यो। तो ये बात साची छे, तो अहींया आपणे लखशुं आम। तो आपणे प्रश्न नंबर 5 छे एनो पण अहींया जवाब जोयो। त्यारबाद प्रश्न नंबर 6 छे ए जोईए। जेमां आप्युं छे उदाहरणमां दर्शाव्या प्रमाणे आपेला धातुना रूपो बनावी खाली जग्या एटले ब्लेंक छे अमारे फिल इन ध ब्लेंक पूर्ण करवानी छे। तो સૌથી પહેલાં તો પ્રશ્ન આપણને એ થાય કે આ ધાતુ એ શું છે? તો કે કોઈ પણ એક મેટલ, દાખલા તરીકે આપણે ચેરને ચેર જ કહીએ છીએ, પ્લાસ્ટિક નથી કહેતા, અથવા પ્લાસ્ટિકની ચેર, તો એ પ્લાસ્ટિક છે એ મટીરિયલ છે, એ મટીરિયલને સંસ્કૃતમાં ધાતુ કહેવાય। હવે એ જ પ્લાસ્ટિકની અંદરથી એ पेन पण बने, चेर पण बने, बोटल पण बने, बालदी पण बने के चमची बने, पण मेटल कई तो के प्लास्टिक। तो एवी रीते शब्दोनी जे मेटल है एने संस्कृतनी परिभाषामां धातु कहेवाय। तो एने ध्यानमां राखीने अहींया उदाहरणमां जे आप्युं छे, जे ब्रेकेटमां आपेलुं छे ए धातु छे। उदाहरण जोईए। सह धनुर्विद्यां खाली जग्या इच्छति काउंसमां पठ। तो एनो उत्तर छे सह धनुर्विद्यां पठितुं इच्छति। सह धनुर्विद्यां पठितुं इच्छति। तो पठनु पठितुं, तो दरेक जे धातु आप्या छे काउंसनी अंदर एनी पाछळ आपणे तुं प्रत्यय लगाडवानो छे। लखीए पहेलुं सह अध्यापकः। प्रश्न नंबर 6 एना आपणे आंसर लखीए। सह अध्यापकम खाली जग्या इच्छति।
પછી છે અહમ રોટિકામ ખાલી જગ્યા ઈચ્છામી. અહમ રોટિકામ ઈચ્છામી. આની અંદર બાજુમાં ખાદ એ ધાતુ છે અને ઉપર છે અને ત્રીજી ખાલી જગ્યા ભવાન ઉદ્યાને ખાલી જગ્યા ઈચ્છતી વા. ભવાન ઉદ્યાને. ભવાન ઉદ્યાને ખાલી જગ્યા. પછી છે ઈચ્છતી વા. ચલો, ફક્ત એ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે કોઈ પણ શબ્દની મૂળ ધાતુ છે એના આધારે જે શબ્દનું નિર્માણ થાય છે. જેમ કે અહીંયા ભૂ, ખાદ, ચલ, જેમ કે પઠ છે ધાતુ છે, એની ઉપરથી પઠિતુમ, પઠતી, પઠામી વગેરે શબ્દો બને. પરંતુ શબ્દ છે એનું મૂળ એટલે એ ધાતુ, અને ધાતુને પાછળ કોઈ પણ અક્ષર મૂકવામાં આવે અને એ પ્રત્યે લાગતા એ નવા નવા શબ્દો નિર્માણ થાય, નવા ક્રિયાપદો એ બનતા જાય છે. પરંતુ અહીંયા આપણે તો માત્ર આ ત્રણેય ધાતુની પાછળ પ્રત્યે તુમ લગાડી દેવાનો છે. તુમ છે એ ઈચ્છા દર્શાવવા માટે લાગતો પ્રત્યય છે અને એને હેત્વર્થ કૃદંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એ આપણે આવતા વખતે એટલે કે જ્યારે વ્યાકરણ જોશું ત્યારે એનો અભ્યાસ કરશું ને સેમેસ્ટર 2માં. પરંતુ અહીંયા તો આટલી વસ્તુ જોવાની હતી કે જેમાં ત્રણે ત્રણ શબ્દની પાછળ તુમ પ્રત્યય લાગે તો કઈ રીતે એના આન્સર બને. સહ અધ્યાપકમ ભવિતુમ, ભૂનું ભવિતુમ થાય છે. ભવિતુમ. પછી છે અહમ રોટિકામ ખાદ. તો ખાદની પાછળ તુમ લગાડી દઈએ તો ખાદીતુમ. ખાદીતુમ. ભવાન ઉદ્યાને ખાલી જગ્યા ઈચ્છતી વા. તો ચલ છે, ચલનું ચલિતુમ. આમ આપણે એના ઉત્તરો છે વ્યવસ્થિત લખ્યા. નીચે પ્રશ્ન નંબર 7માં ધનુષ્યનું ચિત્ર દોરવાનું છે, તમે ટેક્સ્ટબુકમાં દોરી શકો છો અને ફેરબુકમાં દોરવું પણ તો પણ છૂટી છે. અને નીચે વાહનમની અંદર આપ્યું છે શકટમ એટલે ગાડું, વાયુયાનમ એટલે હવાઈ જહાજ, અને દ્વિચક્રિકા એટલે સાયકલ, અને જલયાનમ એટલે વહાણ. તો આ છે એ આજનું આપણું સ્વાધ્યાયનું કાર્ય છે, અહીંયા પૂર્ણ છે થાય છે. લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 3નો સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ. સ્વાધ્યાય ફેરબુકમાં પૂર્ણ કરવો. અહીંયા છે એ
આપણો સ્વાધ્યાય છે એનો પણ આપણે સોલ્વ કરી નાખ્યો છે. ફક્ત ને ફક્ત તમારે આ વ્યવસ્થિત લખી લેવાનું, જેથી કરીને તમને પરીક્ષા વખતે છે એ કોઈ આન્સર બાબતે કોઈ અગવડતા ન પડે. તો ચેપ્ટર નંબર 3 છે અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા આવતા લેક્ચરમાં નવા વિચાર, નવા ભાવ સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ.